ક્રાઇમ બ્રાન્ચના ટીમ છેલ્લા ઘણા દિવસોથી એવા તત્વો જો આ પ્રકારના ધંધામાં સામેલ છે એના પાછળ હતી જોઈએ અને એના ગઈકાલે અમને ઇન્ફોર્મેશન મળી કે બે વ્યક્તિઓ જહાંગીરપુરામાં ઓલપાડ રોડ ઉપર સારોલી બ્રિજ આવે છે ત્યાંથી મોટરસાઇકલ ઉપર જો નાર્કોટિક્સ લઈને પસાર થવાના છે આ હિસાબથી પૂરી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને એની પૂરી ટીમ ત્યાં વાચ કરતી જોઈએ અને જ્યારે આ પોલીસના નાકાબંધી જોઈને આ વ્યક્તિઓ જોઈએ મોટરસાઇકલ છોડીને ત્યાંથી ભાગે જોઈએ અને ભાગીને બાજુમાં શેરડીના જો ખેતરો આવે છે એમાં પાણીના અંદર જોઈએ ભાગીને છુપાઈ ગયા સમગ્ર જો એરિયાને કોર્ડન કરવામાં આવેલા જોઈએ અને લગભગ 6 કલાકના જહેમત પછી જોઈએ મહેનત પછી આ બંને આરોપીઓના પકડવામાં આવેલા અને એના જો ગાડીમાં આપણે જો બી જ્યારે ભાગે છોડીને ત્યાંથી લગભગ 973 ગ્રામ જેટલા લગભગ 1 કિલોગ્રામના આસપાસ 97 લાખ રૂપિયાથી વધુ કિંમતના જો મુદ્દા માલ ત્યાંથી રિકવર કરવામાં આવેલા છે રાતભર આ આરોપીઓ જો આપણેના પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હતા કે આ જો ડ્રગ્સ જો એમડી ડ્રગ્સ પકડાયેલા છે આ હજીનો મોટો વરસ છે લેકિન તાત્કાલિક એફએસએલના ટીમ આવી ગઈ હતી જો એફએસએલના ટીમનો પરિચય કરીને આપણે બતાવ્યા કે આ જો એમડી ડ્રગ્સ છે સારી ક્વોલિટીના અને લગભગ 57 લાખ રૂપિયા જેટલા કિંમતના આ બધા મુદ્દામાલ પકડવામાં આવેલા બંને આરોપીઓ જો છે આ એકના તામીર અબ્દુલ કયુમ નામ છે તેનો ઉંમર 20 વર્ષ છે કોસંબાના રહેવાસી છે અને બીજા સાહિલ અલ્લાહ ગુલામ અહમદ છે એના ઉંમર 19 વર્ષ છે આ કોસંબાના રહેવાસી છે અને સુરત શહેરમાં જો મંગાવનાર હતા એને ડિલિવરી કરવા માટે આવ્યા હતા તો આગળ જે લિંક છે એના પર બીજી પોલીસની ટીમો આપણા કામ કરી રહી છે જો અને આ જો બેને આરોપી જો પકડાયેલા છે આ એક આરોપી આપણા જો તાબીર ઉપર જો મોબાઈલ ચોરી મોબાઈલ સ્નેચિંગ મારામારી આ પ્રકારના ગુનાઓ ત્યાં દાખલ થયેલા છે બીજા આરોપી જો બૂટ ચપ્પલ વાળાના કામ કરે છે અને આગળ જો ક્યાં ક્યાં આ પૂરા લગભગ 1 કેજીની મોટી માત્રા છે તો આગળ ક્યાં જવાના હતા એના ઉપર ટીમો તપાસ કરી રહી છે અને સાથોસાથ ટીમો જો બીજી ટીમ જો આપણા કામમાંથી જોઈએ વાંચમાંથી તો આજે સવારે જો સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જોઈએ ત્યાંથી આપણેના બીજા જો આપણા સક્સેસફુલ એક કાર હતી હોન્ડા સિટી કાર મુંબઈથી જો નાગપુર લઈને આવવાની હતી એની ઇન્ફોર્મેશન મળી હતી જેથી ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી અને અર્લી મોર્નિંગ આજે લગભગ 3 વાગ્યાના આશરે જો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈના ટીમને સફળતા મળી અને આ ગાડી પકડવામાં આવી જેમાં લગભગ જો 554 ગ્રામ એટલે કે 55 લાખથી વધુ કિંમતના એમડી ડ્રગ્સ ત્યાં પકડવામાં આવેલા છે જેમાં 3 આરોપી પકડાયા ત્યાંથી આ બધા આરોપીઓ જો શહેરના રહેવાવાળા છે સુરત સિટીના જેમાં એક તૌસીફ કરીને છે અને એક ઇરફાન પઠાણ છે અને ત્રીજા આરોપી અસફાક કુરેશી છે અને આ જો આરોપીઓ છે એના આરોપીઓ અહીંયા જો મુંબઈથી નાલા સુબારામાંથી લઈને આવ્યા હતા અને જો સિટીમાં જેના આપવા માટે જો બધા એના ગોઠવણ હતી એના ઉપર પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામ કરે છે અને આ જો આરોપીઓ છે આરોપી ઇરફાન છે આ બીકામ કર્યા પછી એમબીએના અભ્યાસ અત્યારે જયપુર ઓપન યુનિવર્સિટીમાંથી કરી રહ્યા છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતના વડાપ્રધાન ઇન્ડિયાના જો ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે બી 2 વર્ષથી આ નોકરી કરે છે અને બીજા આરોપી જો તૌસીફ છે મોહમ્મદ તૌસીફ કોકો જેના બોલે છે એના વરિયાળી બજાર જો મુગલી સરા વિસ્તાર છે મુગલી સરા વિસ્તારમાં ત્યાં મિસ્ટર કોકો નામથી એના એક રેડીમેડ ગાર્મેન્ટ્સના કપડાની દુકાન ચલાવે છે અને જો ત્રીજા આરોપી છે અસફાક કુરેશી જો લગભગ 1.5 વર્ષથી ફેશન બકેટ નામથી શૂઝ ઘડિયાળ વગેરે જો ઓનલાઈન એના વેચાણના કામ કરે છે તો આ જો 3 આરોપી જો પકડાય છે ગાડી પકડાય છે જો લગભગ 55 લાખથી વધારેના મુદ્દામાલ પકડાય છે અહીંયા જ્યાં આવવાના હતા અને નાલા સુબારાના જો આરોપીઓ છે એના માટેની ટીમ કામ કરી રહી છે અને આ ક્યાં જવાના હતા પછી એના નાની એવી ક્વોન્ટિટીમાં બહાર ક્યાં જો ડિસ્ટ્રીબ્યુટ થવાના હતા તો જો અમારી ગુજરાત પોલીસ ટોપ ટુ બોટમ તક અમે જો ઉપર લઈ નીચે તક ક્યાં ગયા એના ઉપર જો ટીમો કામ કરે છે અને આવનાર દિવસોમાં ઓર જેટલા બી અમારું